નારાયણ રે તારીખ આજે 5 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે જોઈએ છે એમાં આપણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસાએ પ્રથમ સૂત્ર જે છે એનો લગભગ 90% જેવો આપણો ભાગ જે છે તે હવે પૂર્ણ થયો છે. 10-12% જ બચેલા છે. આપણે શનિવારે જોયું હતું કે ભાઈ અંતરનો નિષેધ કેવા અર્થમાં, તો જ્યારે એ બ્રહ્મની અંદર ભેદ કરે છે ત્યારે એને ભય થાય છે એમ શ્રુતિ ભય બ્રહ્મમાં નાનાત્વ જોનારને ભયની પ્રાપ્તિ બતાવે છે. એ તમારું કહેવું ખોટું છે. આ સર્વે ખરેખર બ્રહ્મ છે, બ્રહ્માથી ઉત્પન્ન થયું છે, બ્રહ્મમાં લય પામે છે અને બ્રહ્મમાં રહેલું છે એમ સમજી શાંત થઈને ઉપાસના કરવી. એ પ્રમાણે શ્રુતિ નાનાત્વના જ્ઞાનને શાંતિના કારણરૂપે ઉપદેશે છે. તે આ પ્રમાણે સર્વ જગત બ્રહ્મની કરેલી ઉત્પત્તિ સ્થિતિ અને લયનો વિષય હોવાથી બ્રહ્માત્મક છે એમ સમજીને અત્રે શાંતિ રાખવાની કહેલી છે. તેથી યથાવસ્થિત જેવું જે છે તેવું ને તેવું આ દેવ તિર્યક પશુ પક્ષી મનુષ્ય સ્થાવર આદિ ભેદને લઈ વિવિધતાવાળું જગત બ્રહ્માત્મક છે એ સમજણ શાંતિ ઉપજાવે છે અને તેથી અભય પમાડે છે. એટલે એ સમજણ થકી ભય ઉત્પન્ન થવાનો પ્રસંગ નથી. બસ આ જોવાનું હતું, આ સમજવાનું છે. આપણે બધાએ આ જ સમજવાનું છે કે અભય આપનારા એ ભગવાન છે. તો એ અભય કેવી રીતે આપે છે? તો સિયા રામમય સબ જગ જાની. જગતમાં દરેક જીવ જે છે બરાબર એની અંદર એ પરમાત્મા રહેલા જ છે. બરાબર, હા, બટાકામાં પણ ભગવાન રહેલા છે, પેકેટમાં પણ ભગવાન રહ્યા છે. બરાબર, હા. એટલે એ દરેક જીવની અંદર એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. તો એ ભગવાનને દરેક જીવની અંદર જોવા, માયાની દરેક વસ્તુઓમાં જોવા કે ભાઈ જે કોઈ ચિત્ર વિચિત્ર આ માયા જે છે એની અંદર પણ એ ભગવત દર્શન કરવું, એ તમને અભયની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે માયામાં પણ તમે એકદમ જોરદાર ખળવળાટ કરતો સમુદ્ર જોઈ લો રાત્રે, બરાબર, એનો અવાજ જે આવે જોરદાર એકદમ, અરે ધ્રુજાઈ મૂકે તમને. બરાબર, ખતરનાક. એમ કે વરસાદને વિશે મેઘ પડતા હોય અને એ મેઘને વિશે વાદળની વચ્ચેથી જોરદાર આમ ફડાક દઈને વીજળી નીચે પડતી હોય, ધસમસતી વીજળી નીચે આવતી હોય, તમારા હૃદયને વિશે કંપન પેદા કરી નાખે. બરાબર, તમે રાત્રે શાંતિથી સૂઈ ગયા હો અને તમે જે ખાટલા ઉપર કે જે બેડ ઉપર સૂઈ ગયા હો અને એની અંદર જોરદાર આમ ઝાટકો લાગે, હાલન ચાલન થાય, ધરતીકંપના આંચકા લાગે, તો તમારા હૃદયને પણ એની જોડે 2-4 આંચકા લાગી જાય. બરાબર, આ બધી ઘટનાઓ મેં તમને જે કહી તે જીવને ભય ઉપજાવનારી ઘટના છે. પણ પેલા જીવને જો એવી દ્રઢ નિષ્ઠા હોય કે એવો નિશ્ચય હોય કે ભગવાન જે છે તે સમસ્ત જગતને ધારનારા છે, એ ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ હલી શકવા માટે સમર્થ નથી. તો એ ભગવાનની જે ઈચ્છા હશે એ જ થશે. બરાબર, એટલે એ પ્રમાણે એ પરમાત્માને દરેક જીવને વિશે કે માયાને વિશે જો એ પેલો જીવ જોતો હોય તો પછી એના ભયની શાંતિ થઈ જશે. એની ઉપાસના કરવાનું કહ્યું છે કે ભાઈ એ દરેક જગ્યા પર સર્વવ્યાપક ભગવાન જે રહ્યા છે એ ભગવાનની ઉપાસના કરવાથી તમને શાંતિ મળે છે. એટલે આ ભેદ બુદ્ધિ જે છે એનો નાશ કરવાનો છે. સત્સંગ આપણો શરૂ થયો ત્યારથી માંડીને અત્યારે 20 વર્ષ આપણે સત્સંગમાં થયા, 2006થી 2026, ત્યારથી પહેલે દિવસથી માંડીને અત્યાર સુધી એક જ વાક્ય મારા માટે સનાતન સત્ય છે. કયું? જ્યાં સુધી તમે આધ્યાત્મિક જગતમાં તમારી ભેદ બુદ્ધિનો નાશ ન કરશો ત્યાં સુધી આમાં તમે આગળ ન વધો. કારણ કે બધું આની ઉપર આધારિત છે. તમને જ્યાં સુધી ભેદ બુદ્ધિ હશે ત્યાં સુધી વાલો, અરખામણો, પારકો, પોતાનો, સ્વાર્થ, પરાર્થ આ બધું જવાનું નથી. તમારી બુદ્ધિને વિશે ક્ષમતા નથી આવવાની. અને બુદ્ધિને વિશે ક્ષમતા ક્યારે આવે? જ્યારે તમને સિયા રામમય સબ જગ જાણી, દરેક જગ્યા પર એ ભગવાન જે છે તે એવું તમે માનશો અને તમારી ભેદ બુદ્ધિ મટી જશે કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે. એમ વ્યક્તિત્વનો ભેદ તમારો મટી જશે અને એની અંદર રહેલા ભગવાનનું તમે દર્શન કરવા ઈચ્છો કે એની અંદર એ ભગવાન રહ્યા છે એવું તમે સમજણ રાખશો. તમારી ભેદ બુદ્ધિનો જેવો નાશ થશે એટલે તમારી અંદર રહેલી જે રાગ દ્વેષ વાળી જે વિષમ બુદ્ધિ છે તે વિષમ બુદ્ધિ કેવી થઈ જશે? સમ થઈ જશે. પારકું, પોતાનું, રાગ દ્વેષ, વાલું, અરખામણું બધું ચાલી જશે અને તમારી બુદ્ધિને વિશે ક્ષમતા થઈ જશે. હાર જીત તમને સમાન થઈ જશે અને એનાથી જ તમને શાંતિ થશે. સમજો, શાંતિનો એક જ રસ્તો છે. કયો? ભગવાનની ઉપાસના. અને ઉપાસના કેવી? તો ભાઈ સિયા રામમય સબ જગ જાણી, દરેકને વિશે ભગવાનને માનવા, જાણવા. અને એમાં દરેકને વિશે પહેલાં માનશો તો પછી દેખાશે પણ ખરા. એમાં ભગવાન તમને જે છે તે દેખાશે પણ ખરા. સમજો, બરાબર. એટલે ભગવાનને દરેક જગ્યા પર જોવા
આ ભક્તિની પરાકાષ્ઠા છે. કાલે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં એક વાત બહુ સરસ આવી કે યશોદાજીના ભાગ્યનો કોઈ પાર નથી. કેમ કે જે એમ કહે કે ધર્મને વિશે રુચિ રાખીને ઘણા બધા યજ્ઞો કરાવે છે, કે કર્મને વિશે રુચિ રાખે છે, કે પછી જે એમ કહે કે વૈરાગી થઈને બધું છોડી છાડીને ચાલ્યો જાય છે, જેણે દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કરેલો છે એવો જે જ્ઞાની છે, એ બધા કરતાં ફક્ત ભક્તિ જેવી શ્રેષ્ઠ છે કે જેને કરીને ભગવાન આટલા રાજી થાય છે. તો યશોદાજીને ભગવાનને વિશે આટલી ભક્તિ હતી, જેને કારણે પૂર્વજન્મના બહુ સુકૃત હતા, જેને કારણે યશોદાજીને જે પ્રાપ્તિ થઈ છે તે મોટા મોટા યોગીઓને નહીં થઈ, મોટા મોટા જ્ઞાનીઓને નહીં થઈ, મોટા મોટા વૈરાગીઓને નહીં થઈ. એવી ભક્તિએ કરીને એમને આ પ્રાપ્તિ થઈ છે. કઈ પ્રાપ્તિ? કે ભગવાન એની આગળ દોડે છે અને એ એને પકડવા જાય છે. ભગવાન યશોદાજીની આંખમાં જોઈને ડરી જાય છે. ભગવાને પણ એવું કરવું પડે છે કે હું પણ મારી માથી ડરું છું. સમજો, ભગવાનની પાછળ લાકડી લઈને દોડે છે, ભગવાનને પકડી લે છે, ભગવાનને બાંધવા જાય છે, થાકી જાય છે, અને છેલ્લે ભગવાન એની આંખમાં જોઈને એને પ્રેમને પરવશ થઈને બંધાઈ જાય છે. એટલે યશોદાજીના ભાગ્યનો કોઈ પાર નથી. એમાં એક વાક્ય બહુ સરસ લખેલું છે, દેહાભિમાન વગરના જે જ્ઞાનીઓ છે તે એના કરતાં પણ, એટલે જે જ્ઞાની હોવાનો દાવો કરતા હોય એનું પહેલાં દેહાભિમાન ટળવું જોઈએ. જો તમે એમ કહેવું છો કે તમે જ્ઞાની છો અને તમારું દેહાભિમાન નથી ટળ્યું હજુ, તો પછી તમારું જ્ઞાન જે છે તે ફક્ત ને ફક્ત ઇન્દ્રિયગત છે, કહેવા પૂરતું છે. કારણ કે દેહાત્મ બુદ્ધિનો નાશ જેનો થયો છે તે જ જ્ઞાની કહેવાય. સુખદેવજી જે હતા એની જ્ઞાનીઓમાં સૌથી મોટી ગણતરી કરવામાં આવે છે. તે સુખદેવજીને જ્ઞાની કેમ કહેવામાં આવે છે? એમને દેહાત્મ બુદ્ધિ જન્મજાત ન હતી. જન્મ થયો તેવા જ એમને એમ દોડતા હતા. અરે પોતાની નાળ પોતાના હાથમાં અહીંયા લટકાઈને દોડતા હતા. નાળ એટલે ખબર ને તમને, જ્યાં નાનો હોય ત્યારે બાળકના દૂટીની જોડે જે નાળ હોય ને તે માતા જોડે જોડાયેલી હોય, એને ડૉક્ટર કાપી નાખે. એ કાપે એટલે જ પેલો રડવાનું શરૂ કરે. તે નાળ પોતાની જે હતી તે અહીંયા લટકાઈને જતા હતા સુખદેવજી. આખા શરીર પર એક પણ વસ્ત્ર ન મરે, દિગંબર અવસ્થામાં. અને એ જે સુખદેવજી એમને એમ દોડતા હતા એટલે એ જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થામાં રમણ કરતા હતા. એવા સુખદેવજીને પણ ભક્તિ ઉપજાવવા માટે વ્યાસજીએ એમના પિતાશ્રીએ પેલા 2 શ્લોક લખીને એના શિષ્યને મોકલા, અને પછી એ ભક્તિનું ગાન કરતા હતા. અને જ્ઞાની થયા પછી દેહાત્મ બુદ્ધિનો નાશ થઈ ગયો એટલે આત્મનિષ્ઠાથી તો એ ભરપૂર હતા જ. તે છતાં એમણે ભક્તિ જે છે એનું ગાન કર્યું. કેમ? કે ભાઈ જે વ્યક્તિ પોતે પોતાની દેહાત્મ બુદ્ધિનો નાશ કરે છે, એટલે જે આત્મનિષ્ઠ સાધુ છે, એને જ ભગવાનની ભક્તિમાં સૌ પ્રથમ અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે જ્ઞાને કરીને જે સિદ્ધ નહીં થતું એ ભક્તિએ કરીને સિદ્ધ થઈ જાય છે. એમાં એ ભાગવતજીના છેલ્લે આ વાત લખેલી મને બહુ ગમી. બહુ ગમી એટલે બહુ ગમી, બહુ સરસ લખેલી હતી કે ભાઈ ભગવાનમાં ભક્તિ થવી એ સૌથી શ્રેષ્ઠ છે. એટલે યશોદાજીને બહુ શ્રેષ્ઠ ભાગ્યને બહુ શ્રેષ્ઠ કયા. બરાબર, ચાલો. એટલે અહીંયા એ પ્રમાણે કહ્યું કે એ પ્રમાણે ભય જે છે એનો નાશ થાય છે. અથ તાસ્ય ભયમ ભવતી, એ શ્રુતિ એને ભય થાય છે એમ કેમ કહે છે? બરાબર, હવે આ બીજી શ્રુતિ આવી, ભેદ બુદ્ધિવાળાને ભય થાય છે એમ કેમ કહે છે? તો એનું કહેવાનું તાત્પર્ય એવું છે કે અદ્રશ્ય, અનાત્મ્ય, અનિરુક્ત આ બધા જે અભય પામી ગયેલો છે એ શ્રુતિમાં બ્રહ્મ પ્રતિષ્ઠા તેનો વિચ્છેદ તૂટવાથી ભય થાય છે, મહર્ષિઓએ કહ્યું છે. ઓકે, પ્રતિષ્ઠા એટલે ઉપાસના કહેલું છે. અભય શબ્દનો અર્થ પ્રતિષ્ઠા થાય છે. બ્રહ્મા પ્રતિષ્ઠા મેળવે છે, અભય પામે છે. ભેદના નિષેધમાં તાત્પર્ય નથી આમાં પણ. એટલે આ બધું મોટું મોટું જે લખેલું અનાત્મ્ય, અનિરુક્ત, અનિલયન એટલે બ્રહ્મા, અદ્રશ્ય એટલે અનાત્મ્ય એટલે શું છે કે આ બધા બ્રહ્મના વિશેષણ છે ભગવાનના. અનાત્મ્ય, અદ્રશ્ય, અદ્રશ્ય એટલે દેખાતા નથી. અનાત્મ્ય એટલે આપણા આત્મા જેવા નથી. અનિરુક્ત એટલે જેના કોઈ, અનિરુક્ત એટલે નિરુક્તિ જેની થતી નથી તે. અનિલયન એટલે બ્રહ્મા. અભય એટલે પ્રતિષ્ઠા મેળવે છે. અભય એટલે પ્રતિષ્ઠા મેળવે એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ અભય પદને પામીને એ બ્રહ્મને વિશે જેને પ્રતિષ્ઠા થાય છે, જેની ભેદ બુદ્ધિનો નાશ થાય છે, તેને ભગવાનને વિશે શું પ્રતિષ્ઠા કરવી બહુ જરૂરી છે. જેને ભગવાનને વિશે પ્રતિષ્ઠા થાય છે, ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય છે, એને જ એમ કહે કે શું છે ભેદ બુદ્ધિનો નાશ થાય છે, એને જ અભયપદની પ્રાપ્તિ થાય છે. આપણે આ બધું જોયેલું હતું શનિવારે, પણ તે છતાં એક વખત જોઈ લીધું કારણ કે બહુ મહત્ત્વની વસ્તુ છે. એ શ્રુતિમાં અભય પ્રાપ્તિના કારણો રૂપે બ્રહ્મા જે પ્રતિષ્ઠા કરેલી છે તેનો વિચ્છેદ એટલે થવાથી ભય થાય છે. એટલે બ્રહ્મા જે પ્રતિષ્ઠા થાય છે તમને, બરાબર, કેને માટે? અભય પ્રાપ્તિના કારણ રૂપે.
તમને સમજો, એ તમારી પ્રતિષ્ઠાનો ભંગ થાય એટલે ભગવાનને વિશે તમારી નિષ્ઠામાં કે નિશ્ચયમાં કાચક હોય તો જ તમને ભયની પ્રાપ્તિ થાય. આપણે એટલે જ થાય છે, આમ થઈ જશે તું સર ને પેલું થઈ જશે. એક વખત એવી રીતે બેસી ગયા ને કે જે થઈ જશે દેખા જાયગા. એક વખત એવું નફ્ફટ થઈને બેસી ગયા ને કે દુનિયામાં એવી કઈ ઘટના છે જે મને દુઃખી કરી શકે, એમ કરીને ખીલો મારીને બેસી ગયા ને, પતી ગઈ વાત. બેસવું પડે એવી રીતે, બેસી ગયા એટલે પૂરું થઈ ગયું. પછી જય સ્વામિનારાયણ ભગત 18મીએ રાંદેર મંદિરમાં આપણે રાખેલું છે બ્રહ્મભોજન. હું વોટ્સએપ મોકલા, પધારજો. 18મીએ રાંદેર મંદિરમાં આપણે બ્રહ્મભોજન રાખેલું છે. હું તો વોટ્સએપ મોકલાય તો બરાબર, પધારજો. હા એટલે જ ને, રાત્રે પધારજો. આ તો તમને અત્યારે મેં પર્સનલ આપી દીધું આનું ઇન્વિટેશન, બરાબર. જય સ્વામિનારાયણ. ત્યાં રાંદેર મંદિરમાં વાસુદેવ ભગત હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પણ સ્થાપના કરવાના. હા આટલી 16-17 હજારની મૂર્તિ લાવવાના છે પંચધાતુની, ને એની પણ સ્થાપના કરવાના છે. સારું મંદિર બનાવી દીધું અમને એવું કહે છે. થોડું ઘણું એમ કે કામ બાકી રહેશે તો રહેશે, પણ આપણે એમ કે તમે કહ્યું જ ને બ્રહ્મભોજન કરાવી દઈશું એમને, બરાબર. વાઘા ધરાવે એવી. ચાલો, એટલે અભય પ્રાપ્તિને કારણે આ પ્રમાણે કહ્યું યન્મ વાસુદેવો ચિન્ન ચિંતયે શાંતિ સભ્રાંતિ સાચ વિક્રિયા. જે મુહૂર્ત વાક્ષણબાર વાસુદેવનું ચિંતન નથી થતું એ હાનિ છે, એ મોટું છિદ્ર છે, એ ભ્રાંતિ છે, એ વિક્રિયા છે ઇત્યાદિ. ભાઈ જે મુહૂર્તમાં ભગવાનનું ભજન નહીં થતું, સમજો એક મુહૂર્ત બરાબર કેટલી ઘડી થાય, કેટલો સમય થાય બોલો અશોકભાઈ? 48 મિનિટ થાય. એક મુહૂર્ત બરાબર 2 ઘડી, 1 ઘડી બરાબર 24 મિનિટ, એટલે 2 ઘડી બરાબર 48, એટલે એક મુહૂર્તની 48 મિનિટ થાય. સમજી ગયા? પેલા જઈને નીચા બટાકા ઓલો જ છે બોલો, હે 2 મિનિટ. એટલે જો મુહૂર્ત વા ક્ષણભર, એક ક્ષણ જેટલું વાસુદેવ ભગવાનનું જેને ચિંતન નથી થતું એ હાનિ છે. ભગવાનનું ચિંતન નહીં થતું એ સમયે જ તમારો હાનિનો સમય કયો? એ મોટું છિદ્ર છે, આટલું મોટું છિદ્ર છે, એ ભ્રાંતિ છે. એ જ તમને ભ્રાંતિ ઉપજાવનારું છે. કારણ કે ત્યાં ભગવાનનું ભજન નહીં થયું ત્યાં જ આ બધા દુશ્મનો રહેલા છે. માયા કેવું, ભ્રાંતિ કેવું, મોહ કેવું, લોભ કેવું, કામ કેવું, ક્રોધ કેવું, આ બધા રામ ન હોય એટલે ત્યાં બધા આવે. જहाँ राम वहाँ इन सब का क्या काम, और जहाँ नहीं राम वहाँ ये सब कहते हैं कि हम सबका काम. समझी जाओ, બધા તૈયાર જ ઊભા રહેલા હોય ટોળું, બરાબર. ચલો, એ ભ્રાંતિ છે, એ વિક્રિયા છે. વિક્રિયા એટલે ક્રિયાથી વિરુદ્ધ. ભગવાનનું ભજન કરવું એ ક્રિયા છે, ક્રિયાની વિરુદ્ધ શું છે? વિક્રિયા એટલે વિરોધી કામ શું છે? આ બધા ભગવાનનું ભજન ન કરવું તે, બરાબર. એટલે જે એક સમયે જેટલું ભગવાનનું ભજન થાય એટલું કરી લેવું. હકીકત તો એવી છે ભગવાનના ભજન છે બીજું કંઈ કરવાનું જ નથી, બરાબર. પણ હવે તો ધીરે ધીરે દાખલો પડે એટલે પછી જેમ જેમ તમને વૃત્તિ લાગે એમ ભજન થતું જાય, પછી ભજન સિવાય બીજું કંઈ ગમે નહીં, બરાબર. ડિબ્બા. ચાલો, ઇત્યાદિ. બ્રહ્મા જે પ્રતિષ્ઠા તેમાં અંતર પડવું, પોલાણ થવું એ જ પ્રતિષ્ઠાનો વિચ્છેદ. આવી ગયું ને? ટીકાકાર વિશેષમાં નીચેની એક પણ મુહૂર્ત 2 ઘડી વાસુદેવના ધ્યાન વગર જાય તો ચોર ધન ચોરી જાય, અને તેથી માણસ જેમ રૂએ તેમ જેણે પુષ્કર રોવું ઘટારત છે. અગ્નિની જ્વાલાના પાંજરામાં રહેવું સારું, પણ વાસુદેવના ચિંતનથી પરાંગમુખ એવા જનો ભેગા રહેવું એ બહુ મોટું કષ્ટ છે. શું કહ્યું? અગ્નિની જ્વાલાના પાંજરામાં રહેવું સારું, એટલે કોઈ પાંજરો એમાં આગ લાગી ગયો એમાં તમે હો તો કંઈ વાંધો નથી, પણ વાસુદેવના ચિંતનથી પરાંગમુખ એવા જનો ભેગા રહેવું એ ખોટું છે. એટલે જે ભગવાનનું ભજન નહીં કરતો એવા કુસંગીઓની સાથે રહેવું એ સૌથી ખોટું કામ છે. તમે બધા ઘરમાં ખોટા રહેલા છો. તમારા ઘરમાં કોઈ ભજન કરે છે લોકો? તારા ઘરમાં તો કરતા હોય, તારું તો ઘર જ નથી એટલે સારી વાત છે. તું પોતે જ ઘર છે, હાલતું ચાલતું ઘર લઈને જ ફરે છે. મેં તો ઘર લેકે ફિરતા હું अपनी जेब में ही, એમ કરીને નાનું ઘર કાઢીને આપી દઈ ને. मेरा घर तो घूमता रहता है, पेलो कि कहाँ मेरे साथ ही घूमता है, तुम्हें देखना है ले देख ले चल કે તો પછી સૂકી માણસ છે. ચાલો, એ જ પ્રતિષ્ઠાનો વિચ્છેદ. આ લીંબુ આવ્યો બીજો,
બધા બટાકા લીંબુ બધા અહીંયા જ આવે છે. ચાલો ન સ્થાનો અપી એટલે વળી તમે કહ્યું છે ન સ્થાનો અપી એટલે ઉપાધિએ કરીને પણ સવિશેષ અને નિર્વિશેષ એમ બે પ્રકારનું બ્રહ્મ નથી. એ લોકો કહે ને ભાઈ ઉપાધિ થઈ કઈ માયા નામની, અને એ માયા નામની જે ઉપાધિ જે બ્રહ્મને વળગી એને કારણે એ સવિશેષ એટલે વિશેષણવાળું બ્રહ્મ થયું. બાકી ઓરિજિનલ બ્રહ્મ તો કેવું છે? નિર્વિશેષ છે. તો ભાઈ ઉપાધિએ કરીને પણ એ બ્રહ્મને કોઈ ઉપાધિ લાગતી નથી. કેમ? ભાઈ માયાની કોઈ પણ ઉપાધિ હોય એને ટાળનાર કોણ છે? તો એ ભગવાન જ છે. તો એને થોડી ઉપાધિ લાગે, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન તો માયાના અધિપતિ છે, માયા તો એમની દાસી છે, માયા તો એની સેવામાં રહેલી છે. તો એ માયાની ઉપાધિ ભગવાનને થોડી લાગે. જો ભગવાનને માયાની ઉપાધિ લાગતી હોય તો પછી આપણા જેવા ભગવાન પાસે જ જાય માયાની ઉપાધિથી, તો પછી ભગવાન પાસે લોકો જવાનું જ બંધ કરી દે. ભાઈ આ જ ઉપાધિવાળો તો પછી એની પાસે આપણે જઈને શું કરવાના? બરાબર? ચાલો, પણ એ બરાબર નથી. બ્રહ્મ સવિશેષ છે એમ જ ત્યાં કહેશે. એટલે બ્રહ્મ જે છે તે સવિશેષ જ છે. ઓહો, ટીકા તો જો કેટલા બધા પુરાવા છે. અશોકભાઈ સિવાય કોઈને આવડે નહીં. બીજો જોની લખેલું જ તો જોની વેષ્ણુ શક્તિ પરા પ્રોક્તા ક્ષેત્રજ્ઞાખ્યા તથા પરા અવિદ્યા કર્મ સંજ્ઞાન્યા તૃતીયા શક્તિ રિષ્યતે યયા ક્ષેત્રજ્ઞ શક્તિ સા વેષ્ટિતા નૃપ સર્વગા સંસાર તાપાન અખિલ નવાપ્નોત્યતિ સંતતાત તયા તિરોહિત્વા તત્વાદ્ય શક્તિ ક્ષેત્રજ્ઞ સંજ્ઞિતા સર્વે ભૂતેષુ ભૂપાલ તારતમ્યેન વર્તતે. વિષ્ણુ પુરાણ 6-7-61. બરાબર? એટલે આ વિષ્ણુ પુરાણનો એક અહીંયા જે કંઈ છે તે શ્લોક ટાંકેલો છે, પ્રસાદીનો શ્લોક છે એટલે મેં તમને કહી દીધો. બરાબર? એટલે વિષ્ણુ પુરાણ બહુ મસ્ત ગ્રંથ છે. બીજો પણ એક શ્લોક છે, ચાલો વાંચી લઈએ. તમને લોકોને ગમે છે તો વાંચીએ. એક જ છે, વાંચી લઈએ. બહુ નાનો છે. યથા શક્તો જલે વાતો બિભર્તી કાણિકાસતમ શક્તિ સ અપી તથા વિષ્ણુ પ્રધાન પુરુષાત્મન. વિષ્ણુ પુરાણ 2-7-32. બરાબર? વિષ્ણુ પુરાણ બહુ મહત્વનો ગ્રંથ છે, બહુ સરસ ગ્રંથ. બધી કથા વાર્તા અંદર બધી જોરદાર. આ ગોપાલભાઈ તમે વાંચેલો છો? ગોપાલભાઈ બધા પુરાણ વાંચેલા જ હોય. બરાબર? ચાલો, ગોપાલભાઈ બહુ સાયલન્ટ કિલર. રન કા કરે ખબર જ નહીં પડે. આમ તેમ એક રન કર્યા જ કરે. બરાબર? સાયલન્ટ કિલર એકદમ. મેં નહીં વાંચ્યું હે ભાઈ. ચાલો, માયા શબ્દોનો અર્થ શું છે તે સાંભળો. આશ્ચર્યકારક. રામાનુજ વેદાંત પ્રમાણે શું છે? આશ્ચર્યકારક. કેમ? આશ્ચર્ય તો પમાડનારી છે જ. બરાબર? કેવી રીતે સાંભળો. વળી તમે કહ્યું માયા માત્રમ તું, એટલે સ્વપ્ન સૃષ્ટિ એ કેવળ માયા છે એમ સૂત્રકાર કહેશે. પણ ખરું જોતા સ્વપ્નના પદાર્થો જાગ્રત અવસ્થામાં અનુભવતા પદાર્થો કરતાં જુદા પ્રકારના છે, અને તેથી તે કેવળ માયા અર્થાત આશ્ચર્યકારક છે એમ કહેવાય છે. એટલે એ પારમાર્થિક જ છે એમ સૂત્રકાર કહેશે. મેં કહ્યું ને, સ્વપ્ન સૃષ્ટિ પણ કંઈ ખોટી નથી. સ્વપ્ન સૃષ્ટિ પણ જે કંઈ છે તે સાચું જ છે. ઓહો હો 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 ઓહો હો હો હો. પ્રમાણો તો જો આના ભરીના પ્રમાણો જ છે બધા. જે લોકના મહાન ઈશ્વર અજ અનાદિ એવા મને સર્વભૂતો મારામાં રહેલા છે. સ્વપ્ન સૃષ્ટિ માયા છે એટલે જીવકૃત છે એમ. સ્વપ્ન સૃષ્ટિ માયા નથી એટલે જીવકૃત નથી એમ કહેવા માંગે છે. કારણ કે સ્વપ્ન સૃષ્ટિના કર્તા કોણ છે? ભગવાન છે. એટલે આ આપણો જે સ્વપ્ન સૃષ્ટિ માયા છે એ જે પ્રમાણ કોણ આપે છે? અદ્વૈતીઓ આપે છે. બરાબર? ચાલો, એટલે જે લોકના મહાન ઈશ્વર અજ અને અનાદિ એવા મને. અજ એટલે કોણ? અજન્મા. અનાદિ એટલે કોણ? ભગવાન પોતે. એટલે અજ અને અનાદિ ભગવાનને પોતાને કહે છે. બરાબર?
સર્વભૂતો મારામાં રહેલા છે, એટલે બધા ભૂત જે છે તે બધા કેમાં રહેલા છે? ભગવાનમાં રહેલા છે. એટલે આખું શરીર જે આખું આ જગત જે છે તે કોનું શરીર છે? ભગવાનનું શરીર છે. યસ્યાત્મા શરીરમ બ્રહ્મ, અંતર્યામીમાં શરીર આશ્રય કરી રહેલું છે એવે સંબંધે. એટલે શ્રી રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય જે આપણે ગીતામાં ચાલીએ છે તે કે ભાઈ એસો અંતર્યામી, શિક્ષાપત્રીમાં કહ્યું ને કે એ ભગવાન બધાના અંતર્યામી પણ રહ્યા છે. તે ભગવાનના શરીર તરીકે કોને કહ્યા છે? તો આ સમસ્ત જીવ પ્રાણી માત્ર જે છે તે આપણે બધા ભગવાનનું શરીર છે. એટલે આપણે કોઈ ભગવાનથી જુદા નથી, કારણ કે ભગવાનનું શરીર આપણે હોઈએ તો ભગવાનથી જુદા કેવી રીતે હોઈએ? કેવી રીતે? સૂત્રની અંદર મણીના મણકા જે હોય ને, બરાબર, પેલા મણકા સૂત્રની અંદર પેલી દોરીની અંદર આપણે માળા જે આ ગૂંઠેલી હોય ને, તો એ સૂત્રની અંદર જે મણકા ગૂંઠેલા હોય તે સૂત્રને દોરી, એટલે સૂત્ર એટલે દોરી, અને પેલા મણકા તે બધા એકબીજા જોડે કેવા જોડાયેલા છે. એમ ભગવાન આપણી અંદર અંતર્યામીપણે સમસ્ત જગતમાં રહ્યા છે. એટલે આપણે કોઈ ભગવાનથી જુદા નથી. એ પ્રમાણે ભગવાનના શરીરની અંદર જ આપણે આવી જઈએ છીએ. ભગવાન આપણા શરીરી છે, બરાબર. આપણે બધા ભગવાનનું શું છે? શરીર છે. ચાલો, ભૂત, ઓકે. હું તેઓમાં આશ્રય કરી રહેલો નથી, બરાબર. અર્થાત મારી સ્થિતિ ભૂતોને આધીન નથી. એટલે આપણે આધીન ભગવાન નથી. દાખલા તરીકે અહીંયા કોઈ જીવ એનું શરીરને ધારણ કરે અને પછી એના 80-90 વર્ષ પછી એના શરીરનો ત્યાગ કરે, તો એનાથી કંઈ ભગવાન એની અંદર રહેલાનો જન્મ નહીં થતો અને ભગવાન એની અંદર રહેલા મરતા નથી. ભગવાન તો ત્યાંના ત્યાં જ છે. ભગવાનને કોઈ ફેર નહીં પડતો. પેલાનો જન્મ થાય કે પેલો મરે, પેલો સુખી થાય કે પેલો દુઃખી થાય, પેલો સ્વર્ગલોકમાં જાય કે નર્કલોકમાં જાય, એનાથી ભગવાનને કોઈ ફેર નહીં પડે. પેલો જેલમાં જાય કે પછી પેલો કોઈ સારું કર્મ કરે ને એને રાષ્ટ્રપતિ પુરસ્કાર આપે, ભગવાનને એનાથી કોઈ ફેર પડતો નથી. ભગવાન તો શાંતિથી બેઠા બેઠા અંદર બધું જોયા કરે. પેલો કર્મ કરતો જાય ને ભગવાન એને ફળ આપતા જાય. પેલો સુખી થાય કે પેલો દુઃખી થાય, એની જોડે ભગવાનને કોઈ લેવા દેવા નથી. એટલે આપણા સુખ કે આપણા દુઃખ માટે કોણ જવાબદાર? આપણે પોતે, બરાબર. આ એમ પોતે. ચાલો, ભૂતો મારામાં રહેલા નથી. હવે એવું કહે છે મારામાં રહેલા નથી. કેવી રીતે? તો સાંભળો. ઉપર કહ્યું કે સર્વભૂતો મારામાં રહેલા છે. હવે કહે છે ભૂતો મારામાં રહેલા નથી, બરાબર. બંને બાજુ ભગવાન કહી છે, ઇધર ભી કહેતા હે ઉધર ભી કહેતા હે, બરાબર. આ વિરોધ ટાળવા ગીતા ભાષ્યમાં રામાનુજાચાર્ય આ બીજા વાક્યના વ્યાખ્યાનમાં થોડું ઉમેરે છે. ભૂતો મારામાં એટલે ઘટમાં જળ રહે છે તેમ રહેલા નથી. એટલે ભૂતો મારામાં એટલે ઘટમાં જેમ જળ રહે છે તેમ રહેલા નથી, બરાબર. ઘટમાં જેમ જળ રહે છે એટલે પેલો ઘડો હોય ને એની અંદર જેમ પેલું પાણી રહેલું જ ને, તે પેલું કેવું છે કે ઘડાની અંદર પાણી રહેલું છે. એટલે કેવું છે કે એ ઘડો જે છે તે એનો આધાર છે. કોનો? પેલા પાણીનો આધાર છે. એવી રીતે નહીં રહ્યા, એમ એનો કહેવાનો મતલબ એવો છે. એટલે અદૃશ્ય રૂપે ભગવાન જે છે એની અંદર બધા રહેલા છે. એની શક્તિએ કરીને આપણે બધાને ભગવાન ધારીને રહેલા છે. ઘડાની અંદર પેલું પાણી રહેલું છે એવી રીતે નહીં રહ્યા. સમજી ગયા? ઘડાની અંદર પાણી એટલે સમજ પડી ને? જો કેવી રીતે ભૂતો મારામાં એટલે ઘટમાં જળ રહે છે તેમ રહેલા નથી. ઘટમાં જળ એટલે ખબર ને? ઘટ એટલે આમ ઘડો. તમે આમ કરીને જોવો ને, પેલો ઘડો કેવો હોય આખો આમ, ને એની અંદર માટલું આ પેલા નીચે મૂકેલા જ તે જોઈ લેજો અત્યારે. ઓલું પાણી કેવું રહ્યું હોય, તો એ ઘડા જે છે તે ઘડાની અંદર શું છે? પાણી રહેલું. તો એ ઘડો એનો આધાર થયો. એ ઘડાને તમે ફોડો તો બધું પાણી ચાલ્યું જાય. તો એવી રીતે નહીં રહ્યા. સમજ પડી ગઈ? એટલે ભગવાન, એ ઘડો તમને દેખાય છે ને? ઘડો દેખાય છે, ભગવાન થોડા દેખાય છે? કે તમે ભગવાનની અંદર રહ્યા તો દેખાય છે ભગવાન તમને બહાર? નહીં દેખાતા ને. એટલે એ ભગવાન અદૃશ્ય રૂપે આપણે બધાને ધારીને રહેલા છે એમ કહેવા માંગે છે. હવે સમજ પડી કે ના પડી? જો ભગવાન છે, બરાબર. ભગવાન બધા ચરિત્ર કરે, આમ પણ કહીને તેમ પણ કહીને, આમ પણ બોલે ને તેમ પણ બોલે. આપણે બધું સમજવું પડે, કારણ કે કાળે કરીને ભગવાન જે છે ને એ પણ ગુલાટી માર્યા જ કરે છે. મેં જોયું છે. સમજો, ભગવાન પોતે બધી રીતે સાચા, પણ ભગવાનને જાય એવું લાગે કે આંબેવાળાના પોટલા વાળી દેવા છે તો એ પણ ગુલાટી મારી દે છે, બરાબર. પેલા જઈને વિજય, બરાબર, એને કેવા ભેરવી નહીં ખબર ભગવાન ઉપર શાંતિથી દ્વારપાલ હતા ને સેવા કરતા હતા, પણ ચરિત્ર કોને કરવા હતા? ભગવાનને કરવા હતા. એટલે એને સંકલ્પ થયો તો પેલા બેને આંટીમાં નહીં લઈ લીધા. એટલે ભગવાન છે એના માણસને પણ આંટીમાં લઈ લે. સમજી ગયા? બરાબર. મહાભારતના યુદ્ધને વિશે યુદ્ધનું કારણ શું બન્યું? તો પેલો જે જુગાર રમેલા પાંડવો કૌરવો એ, બરાબર. તો હવે જુગાર તો કોણ? યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે ચાલતો હતો. દુર્યોધને કોને બોલાવ્યો પાસા ફેંકવા માટે? શકુનીને બોલાવ્યો ને, બરાબર છે. તો આ લોકો દ્વારકાધીશને બોલાવી દેતા તો શકુનીની કંઈ ચાલ ચાલતે જ નહીં ને. શકુનીની ચાલ ચાલતે નહીં. જુગાર પાંડવો જ જીતી જતે તો પછી તો મહાભારતનું યુદ્ધ કાઢી થતે.
યુધિષ્ઠિર તો લુચ્ચાઈ કરતે નહીં, એ તો આ તે આપી દેતે પેલાને બધું, તો પેલું જે કંઈ યુદ્ધ થતે જ નહીં ને. પણ ભગવાને યુદ્ધ કરાવવું હતું, ભગવાને બધાને મારવા હતા. કેમ? પૃથ્વીનો ભાર ઘટાડવો હતો, યુગ પરિવર્તન કરવું હતું, એટલે ભગવાને બધાને મારવા હતા. એટલે પાંડવોને હરાવી દીધા ભગવાને. સમજી ગયા? ભગવાન છે. તમે વિચાર કરો કે આવું કેમ કરે? એવું ભગવાન હરાવે બી એના માણસને જ હરાવે, એના માણસને જ ફસાવે. જઈને વિજય એના જ માણસ હતા ને, ફસાવ્યા ને એ બંનેને. સમજો? પછી તમે કહો યાર ભગવાન થઈને આવું કરે, એ તો ચીટિંગ છે, બરાબર? પછી એ તો એવા જ માણસ છે ભાઈ. હા, જલંધરની જે કથા હતી એમાં પણ પેલી જે હતી એની પત્ની, બરાબર, તુલસી વૃંદા, મેં તુલસી તેરે આંગન કી, બરાબર? હા, તો તેરે આંગન કી તુલસી તો હો ગઈ, લેકિન એ તુલસીનું પણ ભગવાને શું ભંગ કરાવ્યું? પતિવ્રત્ય ભંગ કરાવ્યું ને. કેમ? જલંધરને મારવા માટે. તુલસી કહે કે મારો શું વાંક હતો એમાં? ભગવાન કે મારે જલંધરને મારવો હતો, એટલે મારે તો ભગવાન છે ભાઈ, બધું કરાવે. આ બાજુ દ્રૌપદીઓના વસ્ત્ર લઈને ચાલ્યા જાય ને, અરે ગોપીઓના વસ્ત્ર લઈને એ ભગવાન ભાગી જાય સ્નાન કરતી હોય તો, ને પેલી બાજુ દ્રૌપદીના વસ્ત્ર પહેરાવા જાય. આ બાજુ લક્ષ્મીજી જે હતા, કોણ? રૂક્ષ્મણીજી, એનું હરણ કરી લાવે. અને આ બાજુ પોતાની બેન સુભદ્રા હતા. અર્જુનજીને શું કહે? જો ભાઈ તું નહીં લઈ જશે તો પેલો દુર્યોધન તૈયાર જ છે, એ દાઉજીને મનાવવા ગયો છે, લગ્ન કરવાની તૈયારીમાં છે સુભદ્રા જોડે. હવે આ તો મેં તને કહ્યું તારે જે કરવું હોય તે કે કર. એટલે પછી પેલા એને એમને ઇનડાયરેક્ટલી ઇન્વિટેશન આપે કે તું મારી બેનને ભગાડી જા. તમે વિચાર કરો, इसका कैरेक्टर कुछ पकड़ में नहीं आ रहा है, પણ એ ભગવાન છે. તમે એને એમ કહું કે એમ જ કેમ કરે, પણ એ કહે કે હું તો જેમ ધારું એમ કરું ભાઈ. સત્ય કામ સત્ય સંકલ્પ, એમને જે કરવું હોય તે કરે. આપણે તેના ચરિત્ર ગાયા કરવાના, મસ્તીની મજા લેયા કરવાની. શ્રી કૃષ્ણ ભગવાનના એક પણ લગ્ન એવા નહીં હતા કે જેમાં તોફાન નહીં થયેલું. બધા લગ્નમાં તોફાન જ તોફાન. એના જન્મમાં બી તોફાન, ને એ ગયા ધામમાં ત્યારે બી તોફાન. યદુવંશીઓ લડીને જ મરેલા ને. આખી જિંદગીમાં તોફાન જ તોફાન. પણ તમે શ્રી કૃષ્ણ ભગવાનનો એક પણ ફોટો એવો નહીં જોયો કે ભગવાન એમાં ચિંતામાં છે. બધે હસતા જઈ. તમને લાગે શું કે રામના જીવનમાં બહુ તકલીફ હતી? પેલો વનવાસ, તે વનવાસ તો ખાલી 14 વર્ષ જ હતો, સમજો. અને આમે તો 11,000 વર્ષ સુધી રાજ કર્યું, બરાબર છે? તો રામના જીવનમાં એટલી બધી તકલીફ નહીં ગઈ, ખાલી એ 14 વર્ષ વનમાં, અને પછી સીતાજીનો યોગ, આમ જોવા જાય એટલે વિયોગ, સમજો. શ્રી કૃષ્ણ ભગવાનનો તો 125 વર્ષ આ ધરા પર રહ્યા, એન્ટ્રી જ જેલમાં પડી. અને પછી પેલા યમુનાજીના કિનારામાંથી ત્યાંથી પાણીમાંથી બહાર નીકળ્યા, અને પછી ગયા જ્યારે આ દુનિયા છોડી ત્યારે આખી દ્વારકા ડૂબાડી અને બધા યદુવંશીઓ મર્યા. એક દિવસ તો મને બતાવો શાંતિથી એ માણસ જીવ્યો હોય. બરાબર? આ બાજુ લક્ષ્મણા, એ કોણ? દુર્યોધનની છોકરી. શામ પેલો, એ કોણ? ભગવાનનો. દુર્યોધન કોણ થયો? વેવય. વેવય જ થાય ને ભગવાનનો. અને આ બાજુ અર્જુનજી, એ કોણ? ફોઈના દીકરા. બંને લડતા હતા. ભગવાન કે પક્ષ કોનો લેવો? તમે વિચારો, તમારા ઘરમાં જવું હોય તો તમે કોનો પક્ષ લેવો? તો પણ ભગવાને પક્ષ લીધો કોનો? વેવયનો પક્ષ નહીં લીધો, અર્જુનનો પક્ષ લીધો. અને પેલા 100 કૌરવો મરી ગયા, એના વેવયો જ હતા બધા, બધાને મરી ગયા, ભગવાનને કંઈ નહીં. વેવયો મર્યા, એમાં ભગવાનની પણ જે કહે છે તે સંબંધિતો હતા જ ને બધા, સમજો. તો મર્યા જ ને એ લોકો પણ. તો એના પણ ઘરવાળાને એ બધા જે કંઈ હશે, જે સ્ત્રીઓ, તે બધી નિશાસા તો નાખતી હશે ને, અને કહેતી તો હશે જ ને કે આને લીધે મર્યા. તો ભગવાનને ગાંધારીએ તો યુદ્ધ પછી ગમે તે કહ્યું, એ તો લખેલું છે. પણ બીજી પણ કેટલી બધી સ્ત્રીઓએ કહ્યું હશે કે આ કેટલું મોટું યુદ્ધ ટળી શકતું હતું. કારણ કે યુદ્ધ પછીની સ્થિતિમાં જે સમ્રાટ યુધિષ્ઠિર જ્યારે કુરુક્ષેત્રમાંથી નીકળેલા ને, એની આંખમાં આંસુ આવી ગયેલા. આ શરતે યુદ્ધ જીતવાનું, કેટલી લાશોનો અંબાર લાગી ગયેલો, સાફસૂફ કરતાં દમ નીકળી ગયો. કેટલી બધી સ્ત્રીઓની કિકિયારીઓ, બાળકોની કિકિયારીઓ, કારણ કે કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ ગયેલી. આ બધું જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર હલી ગયેલા. આ શરતે એમ કે આટલા બધા લોકો મરી ગયા ને હવે મારે સમ્રાટ યુધિષ્ઠિર આ શરતે બનવાનું, આ કામ કરીને. એ કંઈ એમને એમ નહીં કહ્યું પેલું વચનામૃતની અંદર કે એની સ્વરૂપ નિષ્ઠાને આને હતી. એ જે ઘટના ઘટેલી ને, એ કોઈ પણ ઢીલો પોચો માણસ હોય ને એની નિષ્ઠા ડગી જ જાય. એ યુદ્ધ પછીની સ્થિતિ બહુ ખરાબ હતી. એ તો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી નર અને નારાયણ પ્રત્યક્ષ હતા, એટલે એ લોકો એવું બોલી શકે કે એની સ્વરૂપ નિષ્ઠા બહુ અર્જુનજીની દ્રઢ હતી ને યુધિષ્ઠિરની ઓછી હતી, એવું
ભગવાન કહી શકે અને યુધિષ્ઠિર અને અર્જુનના પરિપ્રેક્ષમાં કહી શકે, પણ એ પરિપ્રેક્ષમાં આપણે કશે નહીં બેસતા એમ, નહીં યુધિષ્ઠિરની કે નહીં અર્જુનજીની. એમ કોઈ પેલો કહે કે આમ આપણે કશે નહીં આવતા. યુધિષ્ઠિરની જે નિષ્ઠા હતી ને ધર્મ પ્રત્યે, એ મહાભારત વાંચજો, કેટલી સખત નિષ્ઠા હતી યુધિષ્ઠિરને ધર્મ પ્રત્યે. આપણે એનો ટકો પણ નહીં હશે. બરાબર. એટલે એ વચનામૃતમાં જે કહ્યું છે ને ધર્મનિષ્ઠા પ્રધાન હતી, એ ધર્મનિષ્ઠા એની એટલી ખતરનાક, એટલી ઉત્કૃષ્ટ હતી કે અજ્ઞાતવાસમાં ગયા ને ત્યારે પેલા 1 મહિના પહેલાં પેલા લોકોને કહેવું પડ્યું, એને હાથ જોડીને પ્રાર્થના કરવી પડી. પેલા ઋષિમુનિઓ સંતો જે એમની જોડે આવતા હતા એને કહે અમે પકડાઈ જઈશું તમે, એટલે પેલા લોકો વિચારા યુધિષ્ઠિરને રડતા રડતા છોડે. રોજ 10,000 વ્યક્તિ આવતા હતા, એના રસોડે જમતા હતા, જંગલમાં વનમાં. એમને મેં સમ્રાટ યુધિષ્ઠિર નહીં હતા, સમજો. અને રોજ સત્સંગ ભજન કરતા હતા એ. આ બાજુ પેલા કૌરવો બરી મરતા હતા, એ પેલાને પકડવાના ચક્કરમાં એ લોકો વર્ષો ગણ્યા કરતા હતા, કાં તો વર્ષ પૂરા થતા ચાલ્યા. પેલા લોકો શાંતિથી ભજન કરતા હતા ત્યાં. બરાબર. એટલે કોઈની જોડે કોઈની સરખામણી નહીં થાય, એ યુધિષ્ઠિર જોડે પણ ન થાય કે કોઈ પાંડવ જોડે આપણી સરખામણી ન થાય. એટલે પેલો કહે કે ભાઈ આની ધર્મનિષ્ઠાનો આની આમ કરે. ભાઈ એ ભગવાને લખેલું છે, એ લોકોના પરિપ્રેક્ષમાં લખેલું છે ને આપણે સમજવાનું છે. આપણે કોઈ જગ્યા પર આમાં ફિટ નહીં બેસતા. એ તો ગીતાજીમાં કેટલી બધી નિષ્ઠા કહી છે, કર્મનિષ્ઠા કહી છે, જ્ઞાન નિષ્ઠા કહી છે, યોગ આ છે, ભક્તિ નિષ્ઠા થઈ છે. પેલો કોઈ મારી આ જ્યારે આપણી કોઈ નિષ્ઠા નથી ભાઈ. આપણે ઝૂલેલાલ મસ્તકલ અંદર ડોલમ ડોલ કરીએ છીએ, આમથી તેમને તેમથી આમ. નથી આપણી જ્ઞાન નિષ્ઠા દ્રઢ, નથી આપણી કોઈ કર્મનિષ્ઠા દ્રઢ, કે નથી આપણી કંઈ ભક્તિ નિષ્ઠા એવી દ્રઢ. આપણે કોઈ નિષ્ઠા નથી. બરાબર. એટલે ખાલી ફૂફાડાની માર્યા કરવાના કે આમ છે ને તેમ છે ને, સર્વોપરીનો ઉપાસકને રોજ મંદિરમાં ગડીક શાંતિ. બરાબર. ચાલો ઓકે. એટલે આ પ્રમાણે મારો ઈશ્વરી યોગ એટલે કામ કૌશલ જો, ભૂતોને ઉત્પન્ન કરતો એવો મારો આત્મા. સંકલ્પ એટલે ભૂતોનું પાલન કરે છે પણ પોતે ભૂતો ઉપર આશ્રય કરી રહેલો નથી. શું કહ્યું ભગવાને? મારો ઈશ્વરીય યોગ એટલે કર્મ કૌશલ જો. કેવો કર્મ કૌશલ ભગવાનનો? ભૂતોને ઉત્પન્ન કરતો એવો મારો, એટલે ભગવાન જે છે તે આ સમસ્ત જીવ પ્રાણી માત્રની ઉત્પત્તિ કરે છે તે એવો મારો ભગવાનનો સંકલ્પ. એ ભૂતોનું પાલન કરે એટલે સ્થિતિ પણ રાખે, પણ પોતે ભૂતો ઉપર આશ્રય કરી રહેલો નથી. ભાઈ એ ભગવાન આપણી ઉપર આશ્રય કરીને નહીં રહ્યા. કેવી રીતે? દાખલા તરીકે કોઈ મા બાપ હોય તે છોકરાઓને મોટા કરે, પછી વૃદ્ધાવસ્થામાં એ છોકરાઓનો મા બાપનો આશ્રય કોણ? તો પેલો છોકરો. તો ભગવાનને એવું નથી. સમજ પડી? બાપાને જો બાગબાનની ટિકિટ આપી દે પેલો છોકરો, તો બિચારા બાપા વૃદ્ધાશ્રમમાં જાય. કાં બિચારા હેરાન થાય. પેલા કાકા નથી 82 વર્ષના, શું નામ? રમેશભાઈ. એને બિચારાને બાગબાનની ટિકિટ જ આપી દીધી છે. બરાબર. 82 વર્ષના છે. હા, નીલિયો એમની સ્ટાઇલ બહુ જોરદાર મારે. બરાબર. નીલિયાને જરા એવું બધું બહુ પહેલાં યાદ રહી જાય. અહીંયાની મરાઈ તમને તો અવગુણ આવી જાય. અમારા ઘરમાં જે ફિલ્મ ચાલે ને તે તમારા ઘરમાં ચાલે કે તમને કહી ને તો તમારામાંથી કોઈ ટકે જ નહીં. તમે બધા ભાગમ ભાગી કરી દેવું. બધા ભાગે, દૂર ભાગી જાય, કિલોમીટર દૂર ભાગી જાય. બિચારાને કેવી ખરાબ હાલત. કોઈ છોકરીના છોકરા રાખવા તૈયાર નહીં, છોકરો રાખવા તૈયાર નહીં. છેલ્લે વૃદ્ધાશ્રમમાં એ પણ નવસારી મૂકીએ કે મંદિરે નહીં આવવાનું. રોજ બિચારા અહીંયા રોજ મંદિર આવતા હતા. કરીમને ટોક્કર, મોટા રમેશભાઈ ને નાના રમેશભાઈ બેઉ. પેલા તો ગયા ધામમાં, પેલા બિચારાને 82 વર્ષની ઉંમરમાં આવી હાલત. બાગબાનની ટિકિટ પકડાઈ દીધી. બરાબર. કેમ? હવે એના છોકરાને આશરે એ વૃદ્ધ થઈ ગયા. એ બિચારાએ આખી જિંદગી મહેનત કરી, કેટલું કામ કર્યું, ફ્લેટ બનાવ્યું, આટલું બધું કર્યું, અને ભૂલ એવી કરી કે પેલા લોકોના નામ પર કરી દીધું ને આજે એ બિચારાને બાગબાનની ટિકિટ મળી ગઈ. બરાબર. એટલે એના આશરે હતા એટલે એને બાગબાનની ટિકિટ આપી ને. બરાબર. હા, કહેતા હે બાબુલ. બરાબર. ચાલો મેં યહાં તું વહાં, સમજી ગયા ને? હા. એટલે દુનિયા કઈ થાય નહીં હવે. બધા કાયદા તો બધા બહુ છે. એ બધા કાયદા વિચારો કેસ લડવા જાય તો પછી કાકાનો ફોટો લાગી જાય. કાયદા પ્રમાણે કાકા લડવા જાય ને, 82 વર્ષના છે ને, લડવા જાય તો કાકાનો ફોટો 100% લાગી જાય. થાય કંઈ નહીં. પછી રિઝલ્ટ આવે, પછી કાયદાવાળા એના ઘરે નોટિસ આવે કે ભાઈ હવે તમે એ ઘરમાં રહી શકો છો. પેલો કે એનો ફોટો છે જ અહીંયા, આવી રહ્યો, જોઈ લેવું તમે. સમજી ગયા અશોકભાઈ? તમે યાર કઈ દુનિયામાં જીવો છો? તો એ કંઈ નહીં થાય દુનિયામાં, કંઈ નહીં થાય ભાઈ. તમે દુનિયા હજુ જોઈ છે જ ક્યાં? તમે તો જોયેલી છે. હવે વાર છે હજુ. જો આવી ગયો ને ટાઈમ પર
શીરાનો વેપારી આવી ગયો ટાઈમ પર, બરાબર, શીરાનો હોલસેલર છે. ચાલો, એટલે ભગવાનનું એવું નથી કે ભાઈ એ પાલન કરે છે જીવોનું, એની ઉત્પત્તિ કરે છે, પણ એના આશરે ભગવાન નથી. જેમ જગતમાં આપણે જોઈએ છે કે મા બાપ છોકરાઓને મોટા કરે અને પછી એના આશરે રહેવું પડે છે, અને છેલ્લે છોકરાઓ રીતે ગદ્દારી કરે, બિચારા મા બાપ અટવાઈ જાય. બહુ ખોટી વાત છે. હમણાં આપણા ગૃહમંત્રી પણ બોલેલા, સોરી ડેપ્યુટી સીએમ પણ બોલેલા કે આપણે જો કોઈ દૂર કરવા જેવી બાબત હોય તો વૃદ્ધાશ્રમ દૂર કરવાના છે. આપણી તાકાતનો ઉપયોગ ત્યાં કરો કે વૃદ્ધાશ્રમ નહીં હોવા જોઈએ. વૃદ્ધાશ્રમ સમાજ પર, દેશ ઉપર, રાજ્ય ઉપર કલંક છે, સમજો, બરાબર. ચાલો, ઓકે. હું આખા જગતનો આદિ અને અંત છું, મારાથી વધારે પર હે ધનંજય કંઈ જ નથી. મારામાં આ સર્વ એટલે સૂત્રમાં મણકાની પેઠે જો આવી ગયું ને, પરોવાયેલું છે. એટલે શું છે? હું આખા જગતનો શું છે? આદિ અને અંત છું. ભગવાનથી જ આ જગતની શરૂઆત થાય છે અને અંત પણ ભગવાનથી જ થાય છે, બરાબર. શું કહ્યું પછી? મારાથી વધારે પર હે ધનંજય એટલે મારાથી જુદું આ જગતમાં બીજું કોઈ નથી, મારાથી ઉપરી પણ કોઈ નથી. મારામાં આ સર્વ એટલે આ જગત જે આખું જે છે, સૂત્રમાં મણકાની પેઠે એટલે આપણે પરોવાયેલું છે એ પ્રમાણે. એટલે આપણે આ જે માળા જે છે તે એના મણકા જે છે તે પેલી દોરીની અંદર કેવા પરોવાયેલો હોય, તેમ આખું જગત ભગવાનની અંદર પરોવાયેલું છે, બરાબર. તમે બારસનું દાન કયા કયા મંદિરે આપવા જાઓ છો? કયા કયા પણ? કંઈ નહીં, કાં જાઉં છે મારે નહીં જવું. માતાજીના મંદિર કે પિતાજીના મંદિર કે એ બીજા બધા જે મંદિર હોય